નમસ્કાર. આજની તારીખ 17 ડિસેમ્બર. આજનું કરંટ અફેર્સ. શિયાળુ સત્રમાં હાયર એજ્યુકેશન રેગ્યુલેશન માટે વિકસિત ભારત શિક્ષા અધિક્ષાન બિલ 2025 પ્રસ્તુત કરવામાં આવ્યું. આર્ટન કેપિટલ પાસપોર્ટ ઇન્ડેક્સમાં ભારત 67મા ક્રમે રહ્યું. રાજકુમાર ગોયલને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા ચીફ ઇન્ફોર્મેશન કમિશનરના રૂપમાં એપોઇન્ટ કરવામાં આવ્યા. સિક્કિમ દ્વારા ભારત રણભૂમિ દર્શન અંતર્ગત ચોલા અને ડોકલાને પર્યટન સ્થળ તરીકે ખોલવામાં આવ્યા. પલ્લવ રાજા પેરુમબિંદુ મુથારૈયરનું પોસ્ટલ સ્ટેમ્પ જાહેર કરવામાં આવ્યું. ભારતમાં પહેલીવાર વન્યજીવ સુરક્ષિત સડક નેશનલ હાઈવે 45 મધ્યપ્રદેશમાં શરૂ કરવામાં આવ્યો. ઉત્તરાખંડ દ્વારા મેરી યોજના પોર્ટલ શરૂ કરવામાં આવ્યું. યુનેસ્કો દ્વારા પ્રથમ વખત ફૂડ ઇટલીના નેપોલિયન પિઝાને વિશ્વ ધરોહર તરીકે ઉમેરવામાં આવ્યું. આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ શેફાલી વર્માને આપવામાં આવી. આભાર.